અરુણદેવ દેવદેવની તામ્રલિપ્ત નગરના શ્રેષ્ઠી પુત્ર તમે અરુણદેવ અને પાટલીપુત્ર નગરની શ્રેષ્ઠી પુત્રી તમે દેવની બંને પતિ પત્નીના સંબંધે જોડાયા છો। એક દિવસ અરુણદેવ તમારા મિત્ર સાથે તમે જહાજમાં સમુદ્ર સફરે નીકળ્યા તો છો, પણ અશુભ કર્મોના ઉદય મધ્ય દરિયે જહાજ તોફાનમાં સપડાઈ ગયું છે। ખલાસીના પુષ્કળ પ્રયાસો છતાં જહાજને તૂટતું બચાવી શક્યું નથી, પણ તમારા તથા તમારા મિત્રના બંનેના હાથમાં જહાજનું એક મજબૂત લાકડું આવી ગયું છે અને એના સહારે તમે બંને સમુદ્રના કોઈક અજાણ્યા કિનારે આવી ગયા છો। ત્યાંથી ચાલતા ચાલતા તમે પાટલીપુત્ર નગરની બહાર આવી ગયા છો। અરુણદેવ, તારા સસુર આ જ નગરમાં રહે છે ને? ચાલો આપણે એમને ત્યાં પહોંચી જઈએ। મિત્ર, આવી અવસ્થામાં હું સસુરને ત્યાં જઈને શું કરું? એક કામ કર, તું અહીં બેસ, હું તારા સસુરને ત્યાં જઈને આવું છું। અરુણદેવ, મિત્ર તમારો ગયો છે ગામમાં અને તમે ત્યાં રહેલા એક દેવ મંદિરમાં આરામ કરવા આડા પડ્યા છો તો ખરા, પણ શરીર તમારું અત્યંત શ્રમિત હોવાના કારણે તમે ગણતરીની પળોમાં તો નિંદ્રાધીન થઈ ગયા છો। આ બાજુ તમારી પત્ની દેવની ઉપવનમાં અલંકારોથી સજ્જ થઈને આવી છે અને એના પર એક ચોરની નજર પડી છે। દેવનીના કાંડા પર રહેલ સોનાના કડા જોઈને એની આંખો ચમકી ગઈ છે અને સિફતપૂર્વક એ દેવનીની પાછળ આવ્યો છે અને લાગ જોઈને એને દેવનીના હાથ પર વાર કર્યો છે અને કાંડા કાપીને કડા લઈને ભાગ્યો છે। દેવનીએ ચીસો ચીસ કરી મૂકતા એની સાથે આવેલ સિપાઈ ચોરને પકડવા એની પાછળ દોડ્યો છે અને પકડાઈ જવાના ભયે ચોર દેવ મંદિરમાં ઘૂસી ગયો છે અને અરુણદેવ નિંદ્રાધીન બની ગયેલા તમારી પાસે તલવાર અને કડા મૂકીને ભાગી ગયો છે। ચોરનો પીછો કરતા સિપાહીએ દેવ મંદિરમાં આવી ચડ્યો છે અને એને તલવાર તથા કડા તમારી બાજુમાં પડેલ જોઈ તમને ચોર ધાડી લીધા છે। તમે એને ઉઠાડ્યા છે, પકડીને માર્યા છે અને રાજા સમક્ષ હાજર કર્યા છે। ક્રોધાવિષ્ટ બની ગયેલ રાજાએ તમને શૂલીએ ચડાવી દેવાની સૈનિકને આજ્ઞા કરી દીધી છે। શંકા તો મનમાં એ ઉઠી છે કે તમારા બંનેના જીવનમાં અનિષ્ટ સર્જાયું જ કેમ? કારણ કે કારણ વિના તો કાર્ય સર્જાતું જ નથી, પણ શાસ્ત્ર દર્પણમાં ઝાંકીને જોયું ત્યારે એનો તાળો બરાબર મળી ગયો। વર્ધમાન નગર, કુલપુત્ર સુગડ, પત્ની ચંદ્રા અને પુત્ર સર્ગ। ઘરમાં ભારે દરિદ્રતા છે, ક્યારેક ક્યારેક તો ખાવાના એ વાંધા પડી રહ્યા છે અને એના જ કારણે સુગડ અને ચંદ્રા બંને મજૂરી કરીને જીવન વિતાવી રહ્યા છે। અને એમાં બન્યું છે એવું કે યુવાવસ્થામાં જ કોઈક રોગના શિકાર બની જવાના કારણે સુગડ પરલોક ભેગા રવાના થઈ ગયો છે। બેટા, મારી તને એક વિનંતી છે। ચંદ્રાએ પોતાના પુત્ર સર્ગને બોલાવીને વાત કરી છે। બોલ, શું છે? તારા પિતાજી હવે હાજર નથી, ઘરમાં હાલ્લા કુસ્તી કરી રહ્યા છે। હું તો કામ કરવા બહાર જાઉં છું, પણ હવેથી તારે કામ કરવા બહાર જવું જ પડશે। રોટલા પાણી ભેગા આપણે તો જ પહોંચી શકીશું। હું ચોક્કસ જઈશ। અને પછી તો આ ક્રમ રોજનો બની ગયો છે। માં અલગ કામ કરી રહી છે અને દીકરો અલગ કામ કરી રહ્યો છે, પણ એમાં એક દિવસ બન્યું છે એવું કે પુત્ર સર્ગ જંગલમાંથી લાકડાનો ભારો લઈને ઘરે આવ્યો છે। ઘરમાં ચારેય બાજુ તપાસ કરવા છતાં એને ભોજન મળ્યું નથી અને એ જ સમયે આ મા ચંદ્રા ઘરમાં દાખલ થઈ છે। તું શું શૂળીએ ચડવા ગઈ હતી? આટલી વાર તને ક્યાં લાગી? સર્ગ બરાડી ઉઠ્યો છે। તારા કાંડા કપાઈ ગયા હતા, આ સિક્કા પરનું ભોજન તે લીધું નહીં? ચંદ્રાએ સામે સંભળાવી દીધું છે। અરુણદેવ, એ સર્ગ મળીને તમે બન્યા અને દેવની એ ચંદ્રા મળીને તું બની, હિસાબ બરાબર મળી ગયા। પ્રભુ, ક્રોધના આવેશ તો દારૂના નશા કરતાંય ભયંકર છે, એ વાત હવે બરાબર સમજાઈ ગઈ છે। દારૂ તો એક જ જીવન બગાડે છે, પણ ક્રોધ તો ભવ બગાડી નાખે છે। મારી તને એક જ પ્રાર્થના છે, મારે પુણ્યને તું તીવ્ર ન બનાવે તો કાંઈ નહીં, મારા ક્રોધને તું મંદ અને અલ્પ બનાવી જ દે, મારો પરલોક બગડતો અટકી જ જશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।